શ્રી સોમનાથ મંદિર ખાતે માર્ગશીર્ષ આદ્ર નક્ષત્ર નિમિત્તે વિશેષ મહાપૂજન, શતરુદ્રીય પાઠ અને દીપમાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મહાઆદ્ર નક્ષત્રનું પૌરાણિક મહત્વ શું છે? શાસ્ત્રો અનુસાર માર્ગશીર્ષ માસમાં આવતા આદ્ર નક્ષત્રનું વિશેષ મહાત્મ્ય છે. પૌરાણિક કથા મુજબ આ પવિત્ર દિવસે જ ભગવાન શિવ, ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ તેમના તેજોમય લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ જ કારણોસર આ દિવસથી ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજાનો આરંભ થયો હતો અને સર્વપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુએ કરી હતી. પ્રથમ જ્યોતિર્લિંગની પાવન ભૂમિ પ્રભાસ ખાતે આજે આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. આજના દિવસે શિવ આરાધના, પંચાક્ષર સ્તોત્રનું પઠન અને દીપ જ્યોતિનું વિશેષ મહત્વ રહેલું છે. આ પવિત્ર દિવસે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજાનું આયોજન થયું હતું. પરંપરાગત વિધિ મુજબ ભગવાનને પવિત્ર દ્રવ્યો અને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે શતરુદ્રીય અભિષેક સંપન્ન કરવામાં આવ્યો હતો. આ શતરુદ્રીય પાઠ દ્વારા દેવાદિદેવ મહાદેવ સમક્ષ સમગ્ર વિશ્વની કલ્યાણની કામના સાથે શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરીને શિવ પૂજા અર્ચના, આરતી કરી પ્રસાદી અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. મહાઆદ્રા નક્ષત્રના આ શુભ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક અને ગંગાજળ અભિષેક, બિલ્વ પૂજા, મહામૃત્યુંજય જાપ સહિત અભિષેકાત્મક અને જાપાત્મક પૂજાનોના લાભ લઈને ભક્તોએ પુણ્ય અર્જન કર્યું હતું અને પવિત્રતાનો અનુભવ કર્યો હતો. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.